પરસોત્તમ મહારાજની વાણી છે. સીતાજીને જ્યારે 14 વર્ષની વનમાં આવ્યા ત્યારે બાપુ આજે ઉત્સવ છે એવી રીતે રામને વધાવ્યા. પછી રાજાઓ નગર ચર્ચામાં નીકળ્યો. એ તો અત્યારે રાજાઓ હોતા હોય, બધું ખૂન ખરાબ, આખું ગામ સાફ થઈ જાય. ત્યારે દાડા ઉગે શું થયું ભાઈ, શું થયું? રામ નગર ચર્ચામાં નીકળેલા કે ભાઈ બે જણા મૂળ રાતના ભટતા જ હોય ને, કે હવે બે સાની માની આમ ને તેમ. હવે આ વાતમાંથી બે સીતાજીને શેઠ હતા ઈના વનમાં પાછા કાક કવિ કે એક વાતનો સુખ એક સીતાજી નથી પામે, એક વાતનું સુખ. સીતાજી મંગળ ચાર રાઘવ સાથે ફરી તલભાર સુખ ન પામ્યો કાયમ દુખી કાગડા. એક તલભાર સુખ સીતાજીને ના મળવા દીધું આ જગતે. સને લઈ નાના તા તમે ભક્તો વર જીયા સુખ જીયાને સુખ છે એમ બોલો. અમારા કરી એમ કહેતા ગામ વાળાને કે થાર નહીં ગમતા, હું આખો નથી ગમતા કરે ક્યાં જાઉં બોલા ભાઈ. આપણી વાત લોટ પડે છે કે તમને આપણા અમારો કે થાર નથી ગમતા, હું આખો નથી ગમતા ગામને લો. આપણે તો ભગવાન હા બરાબર, આપણે બીજા કોઈને બરાબર નથી. એક હું ને મારો ગુરુ મહારાજ અને મારો ભગવાન આ બે સાંભળે, બીજું કોઈ ના સાંભળે. અલા લેવા તો હવે બે એટલે બેહતો નહીં, મારા કે ભોગળો એટલે ઉઠીને હેડતો. બાપુ આપણે હાફમાં તો હાફરી એટલે કે કાંઈ નહીં. હારી વાતો નહીં, બીજી સુમડા ભલે તમે પૂજેરા કાઢવા બીજા ગમે. આપણે તો હારી વસ્તુ લેવાની છે. તમે હમી હાન ના કહો મને બાપુ એક વાત મને મારે કોઈ માવી કે આને પરવાના લખી દીધા શું આમાં સંતની સહી થઈ ગઈ, તને કોઈ પલ્લો પકડે એમ નથી. એમ પલ્લા પકડે ના કોઈ